નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ રત્નોતરમાં। તો આજે આપણે જોઈશું કે તાપી જિલ્લામાં પીએમ પોષણ મધ્યાહન ભોજન યોજના અંતર્ગત 11 માસના કર આધારિત 2 અલગ અલગ પોસ્ટ માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે। તો ચાલો મેળવી લઈએ તેના વિશેની વિગતવાર માહિતી। પ્રથમ પોસ્ટની વાત કરીએ તો કે જિલ્લા પ્રોજેક્ટ કોઓર્ડિનેટર, જગ્યાની સંખ્યા છે 1 અને તેનું પગાર ધોરણ રહેશે 15,000। બીજી પોસ્ટની આપણે વાત કરીએ તો કે તાલુકા કક્ષાએ એમડીએમ મધ્યાહન ભોજન સુપરવાઇઝર અને જગ્યાની સંખ્યા છે 5, પગાર ધોરણ રહેશે 15,000। આના અંદર જે લોકોએ હોમ સાયન્સ ફૂડ એન્ડ ન્યુટ્રિશનમાં કરેલું છે, બીએસસી એમએસસી હોમ સાયન્સ, તે લોકો આમાં એપ્લાય કરી શકશે। હવે તારીખ 21/12/2023 ગુરુવારે કચેરી સમય દરમિયાન 10:30 થી 6:10 સુધી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજના બ્લોક નંબર 1 અને 2 કલેક્ટર કચેરી જિલ્લા સેવા સદન પાનવડ વ્યારા ખાતે તમારે તારીખ 21/12/2023 સુધી મળી જાય એ રીતે મોકલવાની રહેશે। અને તમે છે અરજી ફોર્મ અથવા જે વધારાની માહિતી છે એ તમે ચેક કરી શકો છો વેબસાઇટ પર જઈને। તો www.tapi.nic.in.document કેટેગરી ની પર જઈ અને તમે જોઈ શકશો। હવે તમારે અરજી છે રજિસ્ટર રેડી અથવા તો સ્પીડ પોસ્ટ કરી અને મોકલવાની રહેશે। અને આના ધારાધોરણો અને નિયમો તમે ઉપર જે બતાવેલી વેબસાઇટ પર જઈ અને ચકાસી શકશો। હવે આના અંદર છે એ જે જગ્યા માટે લાયક ઉમેદવારો છે તેમની પસંદગી યાદી જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પીએમ પોષણ યોજનાની કચેરીના નોટિસ બોર્ડ ઉપર મૂકવામાં આવશે અને મેરિટમાં આવનાર ઉમેદવારોને ઇન્ટરવ્યૂ માટે પત્ર દ્વારા જાણ કરવામાં આવશે। તો આશા રાખું છું કે તમને માહિતી પસંદ આવી હશે અને જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો અને વિડીયો છે ને બને ત્યાં સુધી વધુને વધુ લોકો સુધી શેર કરો, જેથી કરીને જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આપણો આ વિડીયો પહોંચી શકે। થેન્ક યુ।